લોક સાહિત્યકાર માયાભાઈ આહિરનું એક નિવેદન સુરતના લોક ડાયરામાં જે ટેક્સને લઈને આપવામાં આવ્યું અને એ નિવેદનને લઈને હવે એક મોટો બફાટ થતો જોવા મળી રહ્યો છે. અનેક નિવેદનો, અનેક સામાજિક આગેવાનો, અનેક જે પાર્ટી સાથે જોડાયેલા નેતાઓ છે તેમના દ્વારા આપવામાં આવી રહ્યા છે. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે માયાભાઈ આહિરના સમર્થનમાં કીર્તિદાન ગઢવી સહિત અનેક જે કલાકારો મેદાને આવ્યા છે. શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સુરતના એક ડાયરામાં માયાભાઈ આહિર દ્વારા ટેક્સ પેયર્સને લઈને એક નિવેદન આપવામાં આવ્યું ને હવે આખી બાબતને લઈને દિવસે ને દિવસે વિવાદ વકરતો જોવા મળી રહ્યો છે. આરટીઆઈ કરવામાં આવી રહી છે લોકો દ્વારા અને આખી માહિતી ડાયરાને લઈને માંગવામાં આવી રહી છે. આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે જે માયાભાઈ આહિર છે એમના સમર્થનમાં કીર્તિદાન ગઢવી મેદાન આવ્યા છે. એમની સાથે સાથે એમના જે પુત્ર છે જયરાજાતા આહિર અને અન્ય પણ કલાકારો છે તેમના દ્વારા પણ ક્યાંક ને ક્યાંક માયાભાઈ આહિરના સમર્થનમાં હવે સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ કરવામાં આવી રહી છે અને અહીંયા કીર્તિદાન ગઢવી દ્વારા પણ એવી જ એક પોસ્ટ માયાભાઈ આહિરના સમર્થનમાં કરવામાં આવી છે. અહીંયા લખવામાં આવ્યું છે કે માયાભાઈ આહિર એટલે કોણ. આ વાત અહીંયા જે છે સ્ટોરી મૂકવામાં આવી છે કીર્તિદાન ગઢવી દ્વારા અને લખવામાં આવ્યું છે કે જેના ઘરનો દરવાજો જરૂરિયાતમંદો માટે કાયમ ખુલ્લો એ માયાભાઈ આહિર, જેમણે અસંખ્ય બાળકોની શિક્ષણ ફી ભરી તમામનું ભવિષ્ય બનાવ્યું એ માયાભાઈ આહિર, રાજુલામાં હમણાં જ દર્દી નારાયણની સેવામાં નિઃશુલ્ક હોસ્પિટલ બની તેના ભૂમિદાતા એટલે માયાભાઈ આહિર, જે છાતી ઠોકીને કહી શકે કે કોઈ ગૌશાળા, ધાર્મિક કે સામાજિક કાર્યક્રમમાં પ્રોગ્રામમાં એક પણ રૂપિયા નથી લીધો એ માયાભાઈ આહિર, લાખો યુવાનોને પોતાના આગવા સાહિત્ય દ્વારા જીવન મૂલ્યો શીખવાડ્યા એ માયાભાઈ આહિર, ક્યારેય પોતાના કદનું અભિમાન નથી કર્યું એ માયાભાઈ આહિર, સત્ય, પ્રેમ અને કરુણા જેરોનું જીવન સૂત્ર છે એ માયાભાઈ આહિર, આવા અસંખ્ય સારા કાર્યોનો સરવાળો એટલે માયાભાઈ આહિર, નકારાત્મક માનસિકતા ધરાવતા માણસોથી દૂર રહી દેશ હિતમાં કામ કરીએ. અહીંયા લખવામાં આવ્યું છે કે સત્ય, પ્રેમ, સેવા અને કરુણાનો જીવંત પર્યાય એટલે માયાભાઈ આહિર. હવે જે આખો વિવાદ ઊભો થયો છે એનામાં જો વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના નેતા પણ મેદાને આવ્યા. કોંગ્રેસના એક નેતા દ્વારા તો આખું પોસ્ટર માયાભાઈ આહિરનું લગાવવામાં આવ્યું હતું. એની સાથે સાથે પરસોત્તમ પીપળિયા કે જેઓ પાટીદાર સમાજના આગેવાન છે તેઓ પણ મેદાને આવ્યા અને આ લોકો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે માયાભાઈ આહિર દ્વારા ડાયરા કરવામાં આવે છે, જે ડાયરાઓ થાય છે અને એ ડાયરામાં જે ખર્ચ થાય છે એ પણ ક્યાંક ને ક્યાંક લોકોના પૈસાથી જ થાય છે. જે અનેક જગ્યાએ સરકાર દ્વારા પ્રોગ્રામ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે એમનામાં જે માયાભાઈ આહિર સહિત જે અન્ય કલાકારોને બોલાવવામાં આવતા હોય છે, આ પણ સુરતમાં જેવો જ એક કાર્યક્રમ હતો કે જેમાં નિવેદન આપવામાં આવ્યું. લોકો એવું કહી રહ્યા છે કે આ જે તમામ પૈસાઓ છે એ પણ જે લોકો ટેક્સ ભરી રહ્યા છે એમના જ પૈસા છે અને ખાસ કરી અને આ વિવાદમાં હવે એ પણ જોવાનું રહેશે કે આગામી સમયમાં માયાભાઈ આહિર દ્વારા કોઈ નિવેદન આપવામાં આવે છે કે નહીં. કારણ કે આપણને બધાને ખબર છે હવે કોળી સમાજ પણ આખા વિવાદમાં મેદાને આવી ગયો છે. જયરાજ આહિર અને આખો જે બગદાણાનો વિવાદ સામે આવ્યો હતો ત્યારે જે કોળી સમાજની લીગલ ટીમ હતી અને જે લીગલ ટીમના એડવોકેટો હતા તેમના દ્વારા જે નિવેદનો આપવામાં આવી રહ્યા હતા એ જ એડવોકેટો પણ હવે મેદાને આવી ગયા છે અને આખી બાબતને લઈને અનેક સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં હાલ એક બાબતને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે. ખાસ કરી અને માયાભાઈ આહિર દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું ટેક્સ પેયર્સને લઈને અને આખી બાબતને લઈને હાલ સમગ્ર ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક એ જ બાબતને લઈને ચર્ચાઓ થઈ રહી છે કે માયાભાઈ આહિર દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું, સામાન્ય લોકો માટે નિવેદન આપવામાં આવ્યું અને હવે આ તમામ બાબતને લઈને આમ આદમી પાર્ટીના નેતા અને હાઈકોર્ટના એડવોકેટ ચેતન બારૈયા આપણી સાથે જોડાયા છે. એમની સાથે ચર્ચા કરીશું. ચેતનભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે આખી બાબત સામે આવી, ખાસ કરીને જે નિવેદન માયાભાઈ આહિર દ્વારા આપવામાં આવ્યું, સૌપ્રથમ તો એને લઈને શું કહેવા માંગશે? જી ચોક્કસ, કોઈ જગ્યાએ બેસીને બોલવું અને બફાટ કરવી એની પહેલા જાણી લેવાય પછી બોલાય. કારણ કે તે તમે જે માહિતી આપો છો તે હજારો લોકો સાંભળતા હોય છે, તમને પોતાને આદર્શ માનતા હોય છે, તો તમારે એવી હંમેશા સત્યની વાત કરવી જોઈએ જે ચાલે છે, જે ખરેખર જરૂરિયાત છે અને ખોટું થાય છે તો એના વિશે તમારે વાત કરવી છે. ખરેખર સાહિત્યકારનું આ એક એની માટે પદ હોય છે.
પણ તમે લોકોના વાહવા માટે કે સરકારના અને પોલીસને વખાણ કરવા માટે કે એને માખણ લગાડવા માટે તમે જે આમ જનતાને જે તમે કાળો કોળિયો બનાવો છો એ ખરેખર બંધ થવું જોઈએ. ખરેખર લોકો તમારામાંથી પ્રેરણા લેતા હોય છે અને તમે સરકારને પોલીસને સારું લગાડવા માટે તમે એને એમ કહો છો કે આ લોકો રાશનના ઘઉં ખાય છે, તો આ કેટલું વ્યાજબી છે. હમ એટલે ખરેખર આ વસ્તુ નહીં થવી જોઈએ. પેલા તમારે સમજવું જોઈએ અને જ્યાં ત્યાં બફાટ ન કરાય. હરેક લોકો ટેક્સ ચૂકવે છે અને હવે તો બીજું પણ બારું આવ્યું છે કે પોતે 2017માં જો 3-5 લાખ ફી લેતા હોય તો 10 વર્ષ પહેલા જેટલી ફી લેતા હોય તો હાલમાં કેટલી લેતા હશે. અને આપણું પણ હમ બહુ જગ્યાએ ટ્રસ્ટ ચાલે છે, બહુ જગ્યાએ પંખા ચાલે છે કે કોઈ જગ્યાએ ધંધા ચાલતા હોય, કોઈ જગ્યાએ પેટ્રોલ પંપ ચાલતું હોય, તો બધાને બધું ચાલતું હોય છે. તો આપણે પણ એ બાબતે ખાસ ધ્યાન રખાય. બધાને બધી ખબર પડતી હોય છે. આપણે ગેરકાનૂની ધંધા ક્યાં ચાલતા હોય આ તે તો કોઈ પર્ટિક્યુલર વ્યક્તિની વાત નથી કરતો, પણ કોઈ નેતા હોય, કોઈ બિઝનેસમેન હોય કે કોઈ નામચીન વ્યક્તિ હોય, આ બધાને થોડું ઘણું હમ બધી જગ્યાએ ચાલતો જ હોય. એટલે સમજી વિચારીને બોલવું જ. બધાને બધી ખબર પડે છે ને બધો કઈ જાણે છે લોકો, એટલે બધાને બધી ખબર પડતી જ હોય છે. પણ એ સામાન્ય વ્યક્તિને જયારે એની સાથે જયારે ખોટું થાય છે તો એ પોતાના હમ સબૂત તરીકે પોતાને બહાર લાવવા માટે વિડીયો ઉતારતો હોય છે. તો એમાં ખોટું શું કહે છે કે અમે તમારા ટેક્સના પગારે હમ તમારો પગાર ચાલે છે, તો એની વાત તો સાચી જ છે. ખાસ કરી અને હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં શું થાય છે અને હવે આ આખા કેસમાં કોઈ નવો વળાંક આવે છે કે નહીં. માયાભાઈ આહિર દ્વારા જે હવે આખો વિવાદ ઊભો થયો છે એનામાં કોઈ નિવેદન આપવામાં આવે છે કે નહીં. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.